આપણે બીજો લેક્ચર પ્રકરણ 2 નો એટલે કે બીજો લેક્ચર પ્રકરણ 11 નો વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. હવે આપણે છેલ્લે ભણ્યા વર્ક ફંક્શન વિશે કે એવી લઘુત્તમ ઉર્જા કે જેના દ્વારા આપણે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કર્યું, બરાબર. અને હવે આપણે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કઈ કઈ રીતે આપી શકાય. તો ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટેની જરૂરી ઉર્જા કઈ કઈ ભૌતિક પ્રક્રિયા વડે મળી શકે એ આપણે અહીંયા સમજાવવાનું છે. અથવા ઇલેક્ટ્રોનના ઉત્સર્જનના પ્રકાર સમજાવો આવો પણ પ્રશ્ન પૂછી શકાય. તો એમાં પહેલી વસ્તુ છે તાપીય ઉત્સર્જન. પહેલો પ્રકાર તાપીય અથવા તો ઇંગ્લિશમાં એને થર્મિયોનિક તરીકે ઓળખવામાં આવે. તો પહેલા પ્રકારમાં આપણે પહેલો પ્રકાર ભણશું કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે. તો ધાતુને યોગ્ય રીતે આપણે ગરમ કરવાની છે. તે ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ તે ધાતુ ગરમ થાય અને તેથી ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો જો બુકની અંદર તો ખાલી આપણને એટલું જ આપ્યું કે ધાતુને ગરમ કરશો એટલે એને પૂરતી ઉર્જા મળશે એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. એટલે ધાતુમાં આપણે ખરેખર વાસ્તવિક વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે ધાતુ ગરમ થાય. કોઈ પણ વસ્તુમાં પ્રવાહ પસાર થતો હોય એટલે એ વસ્તુ થોડા સમય પછી I²RT મુજબ એમાં જૂલ ઉષ્મા ઉત્પન્ન થતી હોય પ્રવાહના લીધે, બરોબર. એટલે ગરમ થાય અને ગરમ થવાથી ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું શું થાય, ઉત્સર્જન થઈ શકે. એટલે આપણે આમાં તાપીય ઉર્જા આપી. કોના દ્વારા? તાપીય ઉર્જા દ્વારા ઉત્સર્જન થયું है. તાપીય અથવા તો થર્મલ
ઉર્જા દ્વારા ઉત્સર્જન થતું હોવાથી કોનું? તો કે ઇલેક્ટ્રોનનું. તેને આપણે તાપીય ઉત્સર્જન કહીશું. તો તાપમાન દ્વારા ટૂંકમાં ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું શું થયું? આમાં ઉત્સર્જન થયું. હવે બીજો પ્રકાર આપણે જોઈશું કે જેને ક્ષેત્રીય ઉત્સર્જન તરીકે ઓળખીએ. ક્ષેત્રીય ઉત્સર્જન ક્યારેક પરીક્ષાની અંદર ફિલ્ડ ઉત્સર્જન તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્ષેત્ર બે પ્રકારના છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ઉર્જા આપવાનું કામ નથી કરતું, વિદ્યુત ક્ષેત્ર ઉર્જા આપવાનું કામ કરે. એટલે ધાતુ પર ખૂબ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આપણે આપાત કરીએ ધાતુ પર ખૂબ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવાથી અથવા લગાડીને ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવામાં આવે છે. તો તેને આપણે ક્ષેત્રીય ઉત્સર્જન તરીકે ઓળખીએ છીએ. એટલે ક્ષેત્રીય શબ્દ શા માટે આપ્યો? વિદ્યુત એક ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્રનું કામ ઉર્જા આપવાનું છે, બરાબર. દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવું હોય તો વિદ્યુત ક્ષેત્ર એટલે વાસ્તવમાં શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર બરાબર જે આપણને અત્યારે અહીંયા આપેલું નથી, પહેલા પાઠમાં આવે F/Q, એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ. આ લાગતું બળ છે અને વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર પર લાગતા બળને શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે. તો અહીંયા શું થશે કે ધાતુના ઇલેક્ટ્રોન ઉપર એક બળ લાગશે, એને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખવાનું આપણે નક્કી કર્યું છે. એટલે બળ લાગે એટલે ધાતુમાંથી ઇલેક્ટ્રોન શું થઈ જશે? ઉત્સર્જન પામશે. અને એ સામાન્ય રીતે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય (10⁸ વોલ્ટ પ્રતિ મીટર, અથવા વોલ્ટ પ્રતિ મીટર ન લખવું હોય તો ન્યૂટન પ્રતિ કુલમ પણ લખાય. આપણને ઉપરથી એકમ તાત્કાલિક મેળવતા આવડી જશે. જો બળનો એકમ ન્યૂટન અને વિદ્યુત ભારનો એકમ કુલમ, બરોબર. તો અથવા બીજું સૂત્ર પણ છે આનું, V/D. એટલે એકમ અંતર દીઠ જે આપણે વોલ્ટેજ લાગુ પાડીએ એને પણ વિદ્યુત ક્ષેત્ર કહેવાય, બરોબર. તો 10⁸ વોલ્ટ પ્રતિ મીટર અથવા ન્યૂટન પ્રતિ કુલમ ના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર આપણે લાગુ પાડીએ. ખાલી જગ્યામાં પૂછાય કે કેટલા વિદ્યુત ક્ષેત્ર દ્વારા આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવી શકીએ. તો આને આપણે 10⁸ ને આમે લખીએ. ખરેખર વાસ્તવમાં 10⁸ વોલ્ટ પ્રતિ મીટર આપણને કીધું, તો આને આમ લખીએ કે 10⁶ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર. તો આપણે આંકડો ગોખેલો હોય તો ના ચાલે. સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવીએ એટલે છેદમાં શું આવે? 10⁻² મીટર. 10⁻² મીટર ઉપર જાય એટલે 10+2 થઈ જાય. 10⁶ ને 10⁵ એટલે 10⁸. તો આવું આપણે આ પરફેક્ટ યાદ રાખે. એકમ સાથે આપણે એકમની એટલે ચર્ચા કરી. આ બુકમાં કોઈ વસ્તુ આપણને આપેલી નથી કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું એમ, બરોબર. તો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રના બીજા 2 પોઈન્ટ પણ જોયા, એના 2 સૂત્ર જોયા, એનો એકમ કેવી રીતે મેળવાય એની પણ આપણે ચર્ચા અહીંયા થઈ. હવે આપણે ત્રીજા પ્રકાર તરફ આગળ આપણે વધીએ છીએ.
તો ત્રીજો પ્રકાર છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. આ પાઠનો સૌથી અગત્યનો પ્રકાર. જો પહેલા આપણે કોના દ્વારા ઉત્સર્જન કર્યું? ધાતુને ગરમ કર્યું એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જન થયું. એટલે ગરમ એટલે તાપીય ઉર્જા દ્વારા ટૂંકમાં ઉત્સર્જન થયું. બરોબર. અહીંયા ક્ષેત્ર ઉત્સર્જન, ફિલ્ડ ઉત્સર્જન પણ કહેવાય. અને ત્રીજું અહીંયા આપણે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તો જ્યારે યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ, બહુ અગત્યની બાબત છે આ, યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ એટલે એક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગ પણ એને કહેવાય. વિદ્યુત ચુંબકીય તરંગ અથવા ક્યારેક વિકિરણ પણ કહી શકાય. આ બધી આપણે વસ્તુ ક્યારે ગમે ત્યારે ગમે તે વસ્તુ લખેલી હોય, બરાબર. વિકિરણ પણ કહી શકાય. યોગ્ય એટલે પૂરતી ઊંચી આવૃત્તિ વાળો, યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ ધાતુ પર આપાત કરવાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. ફોટો એટલે પ્રકાશ થાય. ફોટો એટલે શું થાય? પ્રકાશ થાય. બરાબર. તો પ્રકાશ દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું ને, આપણે યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ લેવાનો છે તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. પૂરતી આવૃત્તિ હોવી જરૂરી છે. તેથી આપણે તેને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહી શકીએ. ત્રણ વસ્તુ અગત્યની થઈ. કઈ ત્રણ વસ્તુ અગત્યની થઈ? તો એક, વાસ્તવમાં આપણે ધાતુને ગરમ કરવાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. બીજું કે ઇલેક્ટ્રોનને આપણે ધાતુને પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવી તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. અને ત્રીજું કે આપણે યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરીએ તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે બધાનો મતલબ એક જ થાય. આ કંઈક તાપીય ઉર્જા આપતું છે, આ ક્ષેત્ર ઉર્જા આપે, અને આ પ્રકાશ તો સીધી ઉર્જા આપતું જ હોય એવું આપણે જાણીએ. બરાબર. તો ત્રણ પ્રકારના ઉત્સર્જનની આપણે વાત કરી. ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોયું. બરોબર. હવે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનમાં થોડીક વધારે આપણે ચર્ચા કરશું કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન છે આપણે પ્રકાશની વાત કરી. પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય તરંગો એ આપણને વધારાની વસ્તુ છે, આપણે ધ્યાનમાં રાખવાની છે. પ્રકાશ કહો કે વિદ્યુત ચુંબકીય તરંગો, ખાલી જગ્યા પૂછાય પરીક્ષામાં, નીટમાં, JEE-માં. તો આપણે વિદ્યુત ચુંબકીય તરંગોના નામ ક્રમશઃ આપણને આવડવા જોઈએ. બરાબર. એ સૌથી અગત્યનું છે. તો ગેમા રેસ, કે જેને આપણે ગેમા કિરણ તરીકે ઓળખીએ. આ બુકની અંદર નથી પણ અગત્યનું છે એટલે આપણે ચર્ચા કરીએ. પછી એક્સ રે, કે જેને આપણે ક્ષ કિરણ તરીકે ઓળખીએ.
પછી અલ્ટ્રાવાયોલેટ, જેને આપણે પારજાંબલી કિરણ તરીકે ઓળખીએ. પછી દ્રશ્ય તરંગ કે જેને આપણે સારી રીતે ઓળખીએ. ઇન્ફ્રારેડ કિરણો, ઇન્ફ્રારેડનું બીજું નામ છે પારક્ત તરંગ. માઇક્રોવેવ, અને છેલ્લે રેડિયો તરંગો. તો આ બધા વિદ્યુત ચુંબકીય તરંગો છે. આ ક્રમશઃ યાદ રાખવાના છે આપણે, બરાબર. તો ક્રમશઃ એટલા માટે યાદ રાખવાના છે કે જેમ આપણે વર્ણપટ, આ વર્ણપટ કહેવાય વિદ્યુત ચુંબકીય વર્ણપટ, જેમ આપણે ઉપર જઈએ એમ એફ આવૃત્તિ વધે. એફ એટલે આવૃત્તિ વધે, બરાબર. બધા જ કિરણોનો પ્રકાશમાં વેગ જેટલો જ વેગ હોય અવકાશમાં, બરાબર. અને જેમ આપણે નીચે આવીએ એમ તરંગ લંબાઈ વધે, લેમ્ડા. કારણ કે એફ અને લેમ્ડા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. આપણે અગાઉ પણ સૂત્ર જોઈને આ સૂત્રથી પરિચિત છીએ. એફ બરાબર સી અપોન લેમ્ડા. સી દર વખતે અચળ રહે. દરેક તરંગોનો અવકાશમાં વેગ તો પ્રકાશના વેગ જેટલો જ હોય, બરોબર. તો એફ અને લેમ્ડા બંને વ્યસ્ત પ્રમાણમાં હોય. તો સૌથી વધારે આવૃત્તિ કોની થઈ? તો કે ગેમા રેઝની. સૌથી વધારે તરંગ લંબાઈ કોની થઈ? તો કે રેડિયો તરંગની. આપણે યોગ્ય આવૃત્તિની વાત કરી હતી, બરોબર. આપણે યોગ્ય આવૃત્તિની વાત કરી હતી. તો દાખલા તરીકે આપણને ખ્યાલ હોવો જોઈએ કે થ્રેશોલ્ડ આવૃત્તિ આપણે ભણ્યા. થ્રેશોલ્ડ આવૃત્તિમાં શું ભણ્યા હતા આપણે અગાઉ? તો એવી લઘુત્તમ આવૃત્તિ કે જેના વડે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો આપણે અગાઉ ભણ્યા ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન, બરોબર. તો અહીંયા દરેક ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ જુદી જુદી હોય, દરેક જે કંઈ ધાતુ છે આપણે, બરાબર. તો દાખલા તરીકે ઝીંક, મેગ્નેશિયમ, કેડમિયમ, તો એ ધાતુના નામ આપણે લખીએ. ઝીંક, સીડી, કેડમિયમ, મેગ્નેશિયમ, ની થ્રેશોલ્ડ આવૃત્તિ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં है. અથવા તો પારજાંબલી. આનો મતલબ આપણે સમજવાનો છે કે ઝીંકમાંથી જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો ઓછામાં ઓછી કેટલી આવૃત્તિ આપવી પડે? અલ્ટ્રાવાયોલેટ જેટલી.
ઓછામાં ઓછી. તો શું એક્સરેથી કે ગેમા રેઝથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આ ત્રણેય ધાતુમાંથી થાય? તો કે ઉત્સર્જન તો થાય જ તે, કારણ કે એક્સરેની આવૃત્તિ અલ્ટ્રાવાયોલેટ કરતાં વધારે છે અને એક્સરે કરતાં પણ આવૃત્તિ કોની વધારે છે? ગેમા રેઝની. બરોબર. એટલે આપણે તો થ્રેશોલ્ડ એટલે ઓછામાં ઓછી. હવે દ્રશ્ય તરંગ જો ઝીંક ઉપર આપાત કરવી તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થાય. દ્રશ્ય તરંગ જો આપણે ઇલેક્ટ્રોન ઉપર આપાત કરીએ તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. ઝીંક ઉપર આપાત કરીએ તો. કેડમિયમ ઉપર આપણે ઇન્ફ્રારેડ આપાત કરવી તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થાય. બરાબર. સમજવાની વાત એ છે કે કોઈ પણ ધાતુની લઘુત્તમ આવૃત્તિ, ત્યારબાદ બધી જે આલ્કલી ધાતુ છે આલ્કલી શબ્દ આપણે સાંભળેલો, તો પેલા આલ્કલી ધાતુ કઈ કઈ છે એ આપણે લખી નાખીએ અહીંયા. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, सीजियम, रुबिडियम, आ बधी आल्कली धातु है. नी थ्रेशोल्ड आवृत्ति दृश्य વિભાગમાં છે. તો સમજવા જેવી બાબત છે કે કોઈ પણ આલ્કલી ધાતુ એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ, રૂબિડિયમ માંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો ઓછામાં ઓછી આવૃત્તિ કેટલી આપવી જોઈએ? કે દ્રશ્ય વિભાગ જેટલી આપવી જોઈએ. હવે એમાં માઇક્રોવેવ આના પર આપાત કરો તમે આમાં કોઈ પણ ધાતુ ઉપર તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થાય. બરોબર. આ બે વસ્તુ આપણી બુકમાં આપેલી છે એટલા માટે આપણે આનો ઉપયોગ અહીંયા કરીએ કે પેજ નંબર તમને 389 ઉપર આ બે પોઈન્ટ આપેલા છે. આપણે અત્યારે પહેલા લઈ લીધા છે કારણ કે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન યોગ્ય આવૃત્તિ શબ્દ સમજવા માટે આપણે આ પોઈન્ટ લીધેલો છે. બરાબર. દાખલા તરીકે આપણે એક અહીંયા ક્વેશ્ચન કરીએ કે જો કોઈ ધાતુમાંથી અલ્ટ્રાવાયોલેટ દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થાય તો કોના દ્વારા થાય? તો કે એક્સરે અને ગેમા રેઝ બંને દ્વારા થાય. આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હોય. બરોબર. અને આને આપણે તરંગ લંબાઈને કે આવૃત્તિ અનુસાર ચડતા કે ઉતરતા ક્રમમાં પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. આ આખી જે અસર વાત થઈ ફોટો ઇલેક્ટ્રિક અસરની બાબત થઈ. બરોબર. તો આપણે ફરીથી એક ચર્ચા કરી લેવી કે આજે આપણે શેનો અભ્યાસ કર્યો અહીંયા. તો પ્રકરણ 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિની આપણે અહીંયા ચર્ચા કરી. ધાતુમાંથી ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટેની જરૂરી ઉર્જા કઈ કઈ ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા મળી શકે? તો પહેલાં આપણે કીધું કે ધાતુને ગરમ કરવી. ગરમ કેવી રીતે થાય? તો કે ધાતુમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે એ ગરમ થાય અને ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આમ તાપીય અથવા તો થર્મલ દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોવાથી આપણે એને તાપીય અથવા થર્મોનિક ઉત્સર્જન તરીકે ઓળખી શકીએ. પછી ક્ષેત્રીય ઉત્સર્જન બીજા કેવી રીતે ઉર્જા મળે એ જોયું. તો ધાતુ ઉપર આપણે ખૂબ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડવી. વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોનને શું મળશે? ઉર્જા મળશે અને ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું શું થશે? ઉત્સર્જન. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે કે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ. બળ લાગે એટલે સ્વાભાવિક છે કે એને ગતિ થાય અને ઉત્સર્જન થઈને બહાર આવે ધાતુમાં. અથવા તો કોઈ પણ અંતર દીઠ લગાડેલા વોલ્ટેજ. બે વસ્તુ કઈ એકવી આપણે. વિદ્યુત ક્ષેત્ર કેટલું લગાડવું જોઈએ? કે 10⁸ વોલ્ટ પ્રતિ મીટર જેટલું અથવા તો 10⁸ ન્યૂટન પ્રતિ કુલમના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર લગાડવું પડે. બરોબર.
તો વિદ્યુત ક્ષેત્રનો એકમ બનાવતા શીખવાડ્યું આપણે. બે એકમ બનાવી શકાય, એક બળનો એકમ ન્યૂટન અને વિદ્યુત ભારનો એકમ કુલમ ઈ, વોલ્ટેજનો એકમ વોલ્ટ અને અંતરનો એકમ મીટર, વોલ્ટ પ્રતિ મીટર એ લખાય. તો કારણ કે ક્યારેક એવું આવે કે 10⁸ ન્યૂટન પ્રતિ કુલમ કે વોલ્ટ પ્રતિ મીટર, તો આપણે કન્ફ્યુઝ ન થઈ ગયું. 10⁸ વોલ્ટ પ્રતિ મીટરની જગ્યાએ ક્યારેક ઓપ્શનમાં આવું આવે ખાલી જગ્યામાં કે 10⁶ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર, તો એ સાચું ગણાય. એટલે આપણે એકમ પદ્ધતિથી પરિચિત રહેવા જરૂરી. મિલીમીટરમાં ફેરવવાનું થાય તો આને કેવી રીતે લખવું જોઈએ એ પણ આપણને આવડવું જોઈએ. પછી ત્રીજો પ્રકાર આપણે જોયો હતો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. તો એમાં યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ, આપણે પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય તરંગ અથવા વિકિરણ કોઈ પણ શબ્દ આપણે વાપરી શકીએ. તો આવૃત્તિ દ્વારા પણ ઉર્જા પ્રાપ્ત થાય અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, આને આપણે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કીધું. અને આવી અસરને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ એકવી. તો ત્રણ પ્રકાર, ત્રણ નામ ખાસ આવડવા જરૂરી છે. તાપીય ઉત્સર્જન, ક્ષેત્રીય ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. આમાં ગરમ કરવાથી ઉત્સર્જન થાય, આમાં ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપવાથી, આમાં યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપવાથી. પછી આપણે એક્સ્ટ્રા પોઈન્ટ જોયો સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો, બહુ અગત્યનો પોઈન્ટ હતો આવડો, એટલે ખાસ આપણને યાદ રહેવો જરૂરી છે. પ્રકાશના જે તરંગો છે અથવા વિદ્યુત ચુંબકીય તરંગો છે, બરોબર, આ ક્રમશઃ લખેલા. આડાવાળા નામ યાદ રાખવાનો કોઈ મતલબ નથી, બરોબર. ગેમા કિરણો, એક્સ કિરણો, અલ્ટ્રાવાયોલેટ, દ્રશ્ય પ્રકાશ, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ, રેડિયો તરંગ, ઇન્ફ્રારેડ ને પારક કિરણો કહેવાય, અલ્ટ્રાવાયોલેટ ને પારજાંબલી કહેવાય, એક્સરે ને સહકિરણ કહેવાય, બરાબર. તો આ ક્રમશઃ આપણે લાઈનમાં નામ યાદ રાખશું, કારણ કે આપણને ખબર પડવી જરૂરી છે કે જો એક્સરેથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ન થાય તો એના કરતાં આવૃત્તિ શું કરવી પડે, વધારવી પડે, ગેમા રેઝથી થાય. જો અલ્ટ્રાવાયોલેટથી ન થાય, કોનાથી થાય, આ બેથી થાય, બરોબર. તો આમ આપણે ક્રમશઃ જેમ આપણે વર્ણપટમાં ઉપર જેવી, આ વર્ણપટ અનુસાર મેં ગોઠવેલા આડાવાળા નામ નથી લખેલા આવડા, કે જેમ આપણે ઉપર જઈશું તેમ આવૃત્તિ શું થતી જશે, વધતી જશે. અને જેમ આપણે નીચે આવશું એમ તરંગ લંબાઈ ઘટતી જશે. F/c/λ. અવકાશમાં બધા જ તરંગોનો વેગ કેવો હોય, સરખો હોય. થ્રેશોલ્ડ આવૃત્તિ અગાઉ આપણે ભણ્યા હતા કે લઘુત્તમ આવૃત્તિ જેના વડે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાય. તો ઝીંક છે, કેડમિયમ છે અને મેગ્નેશિયમ જેવી ધાતુઓ છે એને કેટલી લઘુત્તમ આવૃત્તિ આપવી પડે, તો કે અલ્ટ્રાવાયોલેટ વિભાગ જેટલી, ઓછામાં ઓછી આટલી આપવી પડે. આ બંને દ્વારા પણ એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આલ્કલી ધાતુ. તો આલ્કલી ધાતુઓના નામથી આપણે પરિચિત છીએ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, સિઝિયમ, રૂબિડિયમ, આ બધી આલ્કલી ધાતુ છે. એની થ્રેશોલ્ડ આવૃત્તિ દ્રશ્ય વિભાગમાં છે. તો આલ્કલી ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો ઓછામાં ઓછી આવૃત્તિ કેટલી આપવી પડે, તો કે દ્રશ્ય તરંગ જેટલી. ઇન્ફ્રારેડ જેટલી આવૃત્તિ આ ધાતુને આપો તો ઉત્સર્જન ન થાય. રેડિયો તરંગ જેટલી આવૃત્તિ આપો તો પણ ન થાય. હા, અલ્ટ્રાવાયોલેટ આને આપો તો ઉત્સર્જન થાય, કારણ કે ઓછામાં ઓછી કેટલી કીધી છે, દ્રશ્ય તરંગ જેટલી. તો આમ આપણે લઘુત્તમ આવૃત્તિ વિશેનો અભ્યાસ કર્યો. આવા ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય અને યોગ્ય ક્રમમાં, ચડતા ઉતરતા ક્રમમાં પૂછી શકાય છે, બરોબર. આમ આપણે અહીંયા જે બે બાબતો અગાઉ આપણે ભણીને આવ્યા છીએ એની વાત કરીએ તો બે સૂત્ર આપણે ખાસ અહીંયા ધ્યાન રાખવાના થયા. એક અગાઉ ભણ્યા હતા કે વર્ક ફંક્શન φ = hf0, અને બીજું આપણે ભણ્યા કે F c/λ. F એટલે આવૃત્તિ છે, c એટલે પ્રકાશનો વેગ છે, અને λ એટલે તરંગ લંબાઈ. અથવા જરૂરિયાત અનુસાર આપણે મૂકવું હોય તો F0 અને λ0. F0 એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ, λ0 એટલે તરંગ લંબાઈ છે. તો આ બે સૂત્રાત્મક બાબત ભણ્યા. મૂલ્યની વાત કરીએ તો કયા કયા યાદ રાખવા જરૂરી છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ, આ મૂલ્યની દ્રષ્ટિએ. બીજો પ્લાન્કનો અચળાંક આપણે યાદ રાખવો જરૂરી હતો, 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ત્રીજું પ્રકાશનો વેગ જે ઓલરેડી આપણને યાદ હોય, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો આ બધી બાબતો
થી આપણે પરિચિત રહેવા જોઈએ આ ચેપ્ટરની અંદર।